શ્રી કૃષ્ણ કહે છે કે યજ્ઞ રહિત પુરુષોને પૂર્ણ મનુષ્યલોક અર્થાત તો માનવ શરીર પણ સુલભ થતું નથી. પછી તો અન્ય લોક તો તેને સુખદાયી કઈ રીતે થાય? તેના માટે પશુ પક્ષીની યોનિઓ સુરક્ષિત છે, એથી વિશેષ કશું જ નહીં. માટે યજ્ઞ કરવો તે મનુષ્ય માટે ખૂબ જરૂરી છે. યજ્ઞ નામ એનું છે કે યજ્ઞની પૂર્ણાહુતિ જ પરમાત્માનો શાસ્ત્રાકાર છે, સત્યનો, આત્માનો, યા તો બ્રહ્મનો શાસ્ત્રાકાર. એ યજ્ઞની પૂર્ણાહુતિ છે. યજ્ઞના ઘણા તરીકા છે. ભક્તિથી બી યજ્ઞ થાય છે, યોગથી બી કર્મથી બી યજ્ઞ થાય છે. યજ્ઞનો અર્થ છે મન ઇન્દ્રિયોને સમેટી અને પરમાત્માના સ્વરૂપમાં સ્થાપિત કરી દેવા. મન ઇન્દ્રિયો નો ભાસ માત્ર ન રહે એને યજ્ઞની પૂર્ણાહુતિ કહે છે. એટલે અભ્યાસનું ફળ અથવા તો ચિત્ત વૃત્તિઓને લઈને આત્મામાં અથવા તો પરમાત્મામાં જે વિલીન કરી દેવું એનું નામ યજ્ઞ છે. અને આ યજ્ઞ ન કરે તો એના માટે ખરેખર મનુષ્ય તો શું પણ કે આ જે છે ને આ ત્રિયત આદિ જે પશુ પક્ષી આદિ એમ જ જવાનો છે. અને સ્વર્ગ તો ક્યાંથી હોય? અને હકીકતમાં કહો તો સ્વર્ગ તો આથી મોટો કોઈ છે નહીં. માનવ જે છે હવે એના માટે આ જો કે શાસ્ત્રમાં દરેકમાં રુચિ વચનો હોય છે. જો આ સ્વર્ગ છે હું કેમ હું નક્કી કરું છું કે પરમાત્મા છે કોણે દેવોએ નક્કી કર્યો કે માણસોએ નક્કી કર્યો? 14 લોક ઉપર છે, અહીંયા 7 લોક ઉપર છે ને 7 લોક નીચા છે. કોણ માનવે નક્કી કર્યું? કોઈ દેવોએ નક્કી કર્યું. કોઈ માનવે જે સાધના કરીને યજ્ઞ કરીને જે એનો અનુભવ કર્યો છે એ માનવોએ જ કર્યો છે. કોઈ દેવોને અધિકાર નથી. તો શાસ્ત્રમાં 3 પ્રકારના વચનો હોય છે. જોકે દેવો તો એક લાલચ છે, માનવ શરીરથી કોઈ મોટો શરીર નથી. અને દેવ પણ એને જ કહે છે જે દેવી સંપત્તિ જે છે, ક્ષમા અહિંસા દયા મૃદુ સત્વચન તપદાન શીલ શૌચ તૃષ્ણા વિના ધર્મ લિંગ 10 જાન. અથવા તો વેદાંતની રીતે કહું તો વિવેક, વૈરાગ, ષટ સંપત્તિ, મુમુક્ષતા, સમ, દમ, શ્રદ્ધા, તિતિક્ષા, સમાધાન, ઉપરામ, આને દેવી સંપત્તિ કહે છે. આ જેનામાં ગુણો છે એ દેવ છે. અને એ તો ઉપર છે ને, એનો ઉપર જ વાસ છે ને. કઈ માયાથી ઉપર છે આ વિચારો છે, માયાથી નીચા નથી. આ સાધનો વાળી વ્યક્તિ જેનામાં આ ગુણો છે એ તો માયાથી ઉપર છે, એટલે એ સ્વર્ગમાં જ છે. એટલે ભાઈ જો અભ્યાસ નથી કરતો, તમે આમાં જે શબ્દ વાપર્યો છે યજ્ઞ નથી કરતો. યજ્ઞ એટલે ભજન નથી કરતો, પ્રભુનું ચિંતન નથી કરતો, તેને આ બધું દુર્લભ છે. એના માટે કાંઈ નથી. આ તો જે ભજન કરે છે એના માટે છે. બોલે બીજું. જે પુરુષ તમામ કર્મો પરમાત્મામાં વિલીન કરીને સાક્ષાત્કારની સાથે જ કર્મો વિલીન થાય છે એના પહેલા નહીં. કર્મ કર્યા વગર કાંઈ થશે નહીં. કર્મ તો કરવું જ પડે છે. પણ પરમાત્મામાં કર્મ વિલીન ક્યારે થાય? કે વેદાંતની રીતે કહું તો આપણે આત્મચિંતન, આત્મભાવમાં, આત્મ ધ્યાનમાં. કારણ કે કર્મ તો જો અત્યારે આપણે શરીર છીએ કે માનવ છીએ કે સ્ત્રી છીએ કે પુરુષ છીએ, એમાંથી જ્યારે વિચાર બદલીને આપણે ચિત્તવૃત્તિને હું બ્રહ્મ છું, હું આત્મા છું, આ કર્મ થયું ને. મનમાં જો વિચાર ફર્યો તો કર્મ થઈ ગયું. કર્મ 3 પ્રકારે થાય છે ને, વાણીથી, શરીરથી અને મનથી.
એટલે ખરો તો કે જે મનમાં કર્મ છે એ જ આપણી વાણી મન શરીરમાં ઉતરે છે. જો મનમાં કર્મ ના આવે તો વાણી મન શરીરમાં ઉતરતું નથી. એટલે એ કર્મ એટલે આપણે અભ્યાસ જ કરવાનો છે. અહીંયા મોક્ષે નથી જોતું ને કાંઈ નથી જોતું. હું મારું કર્તવ્ય છે એ કરું છું. ક્યારે પરમાત્મા મળશે ક્યારે નહીં મળે એ પણ ચિંતા છોડી દો. એ પણ એક મોટો ખરેખર ભગવાનની સાથે કાંઈ પણ ઈચ્છા કરવી. યજ્ઞ માટે કોઈ પણ યજ્ઞ કરતે યજ્ઞ જે કરતો એને કોઈ પણ ઈચ્છા રાખવી એ ખરેખર જબરજસ્ત વિઘ્ન રૂપ છે. એટલે ઈચ્છાઓનો નાશ એનું નામ યજ્ઞ છે. ઈચ્છાઓ માથે વિજય એનું નામ યજ્ઞની પૂર્ણાહુતિ છે. આ ઈચ્છાઓ છે તો સંસાર છે. ઈચ્છાઓ છે તો જ બંધન છે. ઈચ્છાઓ છૂટી જાય તો કોઈ બંધન નથી ને કોઈ યજ્ઞ નથી. આ શરીર હોવા છતાં સાધક હરિરૂપ છે. સ્વર્ગના દેવતા અવતાર લેવા માગે છે તો સ્વર્ગ ક્યાં છે ને સ્વર્ગમાં રહેતા દેવતા કોણ છે? જો કે સ્વર્ગમાં જ્યાં કાંઈ જોઈ તો પરમાત્મા જ છે. તો એક સીડીયું સાધનાની માટે મેં પહેલા બોલી ગયો કે રુચિ વચનો છે એ બધા એમ સાધકની માલિકો એ સાધકને લાલચ આપીને હજી આગળ લેવો છે. પુરુષાર્થ કરાવવા માટે પહેરવો છે. યજ્ઞ માટે પહેરવો છે. અને એટલે એ થોડીક લાલચ છે. કારણ કે સ્વર્ગે ખરેખર હરિભજન સિવાય તો મળતો નથી. તો હું કોઈ બીજી તો સત્તા નથી. સત્તા તો એક જ ખરેખર પરમાત્માની છે જે સત્યની છે. જેને કૃષ્ણ કહો કે રામ કહો કે બ્રહ્મ કહો કે તમે ચેતના કહો, નિરંજન કહો, નિરાકાર કહો, નિર્વાણ કહો, જે કાંઈ કહો અલગ અલગ શબ્દો છે પણ એ તત્વ જે સત્ય છે તે એક જ છે. તો ત્યાંય બીજાની સત્તા તો નથી. સત્તા તો ત્યાં એની જ છે. અને એ પણ પરમાત્મા જ આપે છે. જો તમને ભોગો આપે સ્વર્ગના તો એ ખરેખર પરમાત્મા જ આપે છે. બીજાના કોઈના હાથમાં નથી ને બીજા કંઈ માગશો નહીં. એ બીજાનો પાસે નથી. જે કાંઈ છે એ પરમાત્માની પાસે છે. પછી તમારો ભાવ પ્રધાનો એવું ફળ આપે છે. પણ ફળ આપવું એ ખરેખર યજ્ઞમાં મોટામાં મોટો વિઘ્ન છે તમારો. કારણ કે હાથમાં અધ્યાય મેં કીધું છે જ્યાં દેવી દેવતાઓનું ખંડન કર્યું છે. હવે આ હું જે બોલ્યો કે હું અહીં કોઈ નથી સરગ અને સરગ વૈકુંઠ છે એ પણ એક કલ્પના અથવા તો રુચિ વચન છે. એ હાથમાં અધ્યાયમાં કીધું છે ભગવાને કે ભાઈ કોઈ પણ મૂર્તિ દેખીને અહીંયા કંદમૂળ ધરે કોઈ નિવિધ ધરે તો એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. એના શ્રદ્ધા વિશ્વાસને દ્રઢ કરીને ફળ પણ હું જ આપું છું. અહીંયા મારા સિવાય બીજું કોઈ છે નહીં. તો ફળ આપું છું પણ એ નાસ્તિક છે. જો અહીંયા ભગવાને કેટલું બધું ખરેખર માણસને શું મારી ઘણી શબ્દો નથી કે એને સમજાવવાની કેટલી કોશિશ કરી છે કે ભાઈ તું આ શબ્દો જે બધા છે એ ઈચ્છાઓને નાશ કરે. ઈચ્છા તોડ તું. ઈચ્છા એ જ મૃત્યુ. ઈચ્છા એ જ સંસાર. ઈચ્છાઓ બંધ કર એમ કહેવા માંગે છે કે એ નાસ્તિક છે તેનું ફળ આવીને બગડી જાય છે. કારણ કે માંગેલી વસ્તુ કોઈ રહેતી નથી. માંગેલી વસ્તુ છે તારો અહીંયા હજી ઘણો ભાવ છે એવો. આ બધું કરવાનું છે તમારે કરવાનું છે. હા હોવ સુખી હોય તમે. એમ તો આખા સંસારને અમે તો ખરેખર આશીર્વાદ કે બધા જીવ સુખી હોય. પણ ભક્તોની માંગ તો મોક્ષની હોય છે, બીજી કોઈ હોતી નથી. માયા તો છે આને પોતપોતાના કર્મ પ્રમાણે પોતપોતે પુરુષાર્થ કરે. એટલે તો અહીંયા પાછો પ્રશ્ન કર્યો કે ભાઈ તો આ કોણે ઊભું કર્યું? જો નાસ્તિક છે ફળે તમે આપો છો અને એનું ફળ આવીને મીટી જાય છે, પૂરું થઈ જાય છે. તો કે ભાઈ એ પદ પ્રતિષ્ઠા વાળા લોકોએ
દેવી દેવતાઓની કલ્પના કરીને હું આજે કહી રહ્યો છું ને, ઉપર કોઈ સ્વર્ગ બરગ નથી, ગીતાના આધારથી કહી રહ્યો છું. હાથમાં અધ્યાય પઢેલેના દેવી દેવતાઓની કલ્પના કરી છે, એવો શબ્દ અહીંયા ભગવાને વાપર્યો છે. દેવી દેવતાઓની કલ્પના કરીને મારા સત્યથી લોકોને ભટકાવી દીધા છે. એક જ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. એ આ બધો અવિદ્યા માયાનો વિવૃત છે. જેમ સપનામાં પણ કાંઈ હોતું નથી, છતાં આપણે સુખી દુઃખી અહીંયા ભૂત પ્રેતને દેવને દેખતા અહીંયા સપનાની અંદર, કોઈ હાથી ઘોડા હેરું આદિ કોઈ ભયંકર લોકો નીચ લોકોને દેખીને આપણે સપનામાં ડરતા અહીંયા કાંઈ હોય છે? કેવડું બધું દેખાય છે. એવું જ આ જગત છે. હું સપનાનો દોષ છે અને આ નિંદરનો દોષ છે, અને આ માયાનો અવિદ્યાનો દોષ છે. એટલે એ પણ એક સમજાવવા પૂરતી સીડીઓ બનાવી છે. બાકી તો પરમાત્મા સિવાય કાંઈ છે નહીં. સારા વિશ્વમાં 14 લોકમાં ઝાંખો ત્યાં એ બધી એક સાધના કરવા માટેની પદ્ધતિઓ બનાવી છે. બોલો. પુરુષ પોતાના પુણ્યના ફળ સ્વરૂપ ઇન્દ્રલોકને પામીને સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે. અર્થાત તો આ ભોગ પણ હું જ આપું છું. તેઓ વિશાળ સ્વર્ગને ભોગવીને પુણ્ય ક્ષીણ થાય ત્યારે મૃત્યુલોક એટલે કે જન્મ મરણને પામે છે. તમે કાંઈ પણ માગશો, ઇન્દ્રલોક માંગશો કે ઇન્દ્ર બનશો, તો એ માયા માગી. તમે ભોગો માંગ્યા એટલે માયા માંગી, તો અહીંયાથી પણ પાછું લોટવું પડશે. આપણે પુરાણોમાં ઘણી ઠેકાણે કથા સાંભળીએ છીએ કે ઇન્દ્ર પોતે ખરેખર કેવો ભટકાણો છે, કેટલી વાર ભટકાણો છે, કેટલી વાર એને ખરેખર અહંકાર આવ્યો છે. અહલ્યા માથે ગૌતમ પુતિન ઋષિની પત્ની માથે એને મોહ થયો, ત્યાં શસ્ત્રભંગ પામ્યો. કેટલી વખત એને અહંકાર વિષ્ણુ ભગવાન સામો આવ્યો છે કે પછી હું ભગવાન છું, મારાથી મોટો કોણ છે, હું ઇન્દ્રનો રાજા છું. આવો કેટલી વખત એને માયા અને દુઃખમાં પડે છે. તો સ્વર્ગમાં શું સુખ છે? જો હૈજર જેવા આવા ફસાઈ જતા હોય તો હું પણ માયા જ છે. તો બાપુ ઇન્દ્ર રે ક્યાં કને રે? એને કોણ આપણી અંદર કોઈ કીધો કે કોણ? જ્યાં સાધક પોતાની એની જે કલ્પના કરે છે ત્યાં તેને એવી સ્થિતિ મળે છે. આ કરે ઉપર કરે, જ્યાં કરે, અહીંયા જેવી માનસિક એનું ચિંતવન છે ત્યાં એને આ ભોગ કે ત્યાં એને આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેના પોતાના ચિંતન વડે ઈ જ્યાં ધારે ત્યાં, ઈ જ્યાં કલ્પે ત્યાં. તો પછી એવા તો આપણા મૃત્યુલોકના માણસો કેટલું સ્વર્ગની કે એવી કામના કરીને બેઠા હોય કે ઇન્દ્ર હોય ને આપણે ઇન્દ્ર કરી, તો હવે એવી ભોગ એમ નથી થઈ જતું. એવું ચિત્ત જ્યારે એ સ્વરૂપ થઈ જાય છે ત્યારે ફળ પ્રાપ્ત થાય છે. એમ માંગવાથી કઈ કોઈને મળતું નથી. તો કીધું એ બી સાધના છે. એ બી સાધના છે. 4 યુગ સાધકના સ્વભાવમાં કયા છે? તો લોકો અત્યારે કળયુગ છે એમ શા માટે કહે છે? એ લોકો અત્યારે કળયુગ છે, એનો સ્વભાવમાં 4 યુગ છે. એટલે સ્વભાવમાં 4 યુગ મિશ્રિત, જેમ જો કે તમો ગુણ પ્રધાન હોય તો એને કળયુગ કહેવાય. આપણા મનની અંદર જ્યારે તમો ગુણ પ્રધાન આપણું મન હોય અને અહંકાર આવતો હોય ને આળસુ હોઈએ, આપણે આપણા પુરુષાર્થથી ફરજોથી જ્યારે હટતા આવીએ, બીજા ઉપર દબાણ કરતા આવીએ, ક્રોધ કરતા આવીએ, ત્યારે એને કળયુગ કહેવાય. પછી તમોગુણ રજોગુણ મિશ્રિત એને દ્વાપર કહે છે. એટલે આ મનની પરિસ્થિતિ એવી હોય ત્યારે યુગોનું કોઈ પ્રમાણ નથી કે આ દિવસથી જ કળયુગ બેઠો ને આ દિવસથી. દેખ તું સાંભળી લે. હજી જો યુગોનું પ્રમાણ હોય ને યુગ હારા હોય, બારે જો વિશ્વમાં એવો યુગ વર્તતો હોય તો સતયુગમાં તો બધી અંધાધૂંધી મોટી થઈ છે. અસુરો
આ પૃથ્વી લઈને ભાગ્યા, વેદ લઈને ભાગ્યા, તો એને એની શાંતિ કેમ કહેવી? આ સતયુગમાં થયો છે. હે તો ત્રેતા યુગમાં જ્યારે રામ હતા ત્યારે થોડા રાવણને કેટલા અસુરો હતા, કેટલી અંધાધૂધી હતી, તો એ યુગને એને ત્રેતાને કેમ હારો કહેવો? કૃષ્ણના આ વખતમાં કેટલા અસુરો હતા. હે કંસ, હરણા, કંસ આદિ, બાણાસુર વગેરે વગેરે ખૂબ. એટલે એમ કોઈ યુગનું પ્રમાણ નથી. યુગ જ્યારે સાધકના સ્વભાવમાં હોય ત્યારે એને યુગ કહેવાય. આપણું મન સતોગુણમાં છે, રજોગુણ તમોગુણ, રજોગુણ સતોગુણ મિશ્રિતમાં છે, રજોગુણ તમોગુણ મિશ્રિતમાં છે કે તમોગુણ પ્રધાન છે. આ મન જ્યાં રહે છે જે સ્વભાવમાં, એનાથી યુગ નક્કી થાય છે. જો અહીંયા શું કીધું? એમાં એમ કહ્યું 4 યુગ સાધકના સ્વભાવમાં કયા? સ્વભાવમાં, સ્વભાવમાં, હા. એ આવે ગીતામાં. તો લોકો અત્યારે જેના મોઢે સાંભળે એને એમ જ કે અત્યારે કળિયુગ હાલેરો, કળિયુગ હાલેરો. તો એટલે કળિયુગ, હા, કળિયુગ કેમ હાલે રહ્યો? આ આપણે બાપ દીકરી બેઠા છીએ અને તે કાંઈક મને પ્રશ્ન પૂછો ને આપણે વ્યવહારમાં કાંઈ બોલતા આવીએ, કોઈ પ્રશ્ન ઉપાદ બોલતા આવીએ, અને હું વિવેક છોડીને જ્યારે આખરો બોલવા માંડું ત્યારે તમે કહો કે હા ભાઈ કળયુગ આવ્યો છે. હા, એટલે કળયુગી જ્યારે ખરેખર તમોગુણ પ્રધાન આપણું મન થઈ જાય ત્યારે એનું નામ તમોગુણ. બીજો કોઈ કળયુગ નથી બેટા. આ સૃષ્ટિ આમની આમ છે. આ સૃષ્ટિ સત ને અસત, જડ ને ચેતન, એ જોડકોણ છે બે, તો જ બની શકે, તો જ આ સૃષ્ટિ સાબિત છે, ને સૃષ્ટિ છે જ નહીં. એ સત ને અસત હામાં ઉભા રહે તો જ છે બધું. એટલે યુગ એવો કોઈ નથી તે યુગમાં કોઈ હારો માણસ ન હોય. તમે વિચાર કરો, હવે અત્યારે આ યુગ છે કે ભાઈ આ સંતોના ભજનોનું પ્રમાણ છે કે સતયુગમાં 5 કરોડ તર્યા, હોવે. તો ત્રેતામાં 7 કરોડ તર્યા, તો દોવામાં 9 કરોડ તર્યા, તો આ કળિયુગમાં 12 કરોડ તર્યા. તો એને કળયુગ કેમ કહેવો? કળિયુગમાં 12 કરોડ. હા, 12 કરોડ. તો કોઈ એ જે ભજન કરનાર છે, જેને મોક્ષ પ્રાપ્તિ, પ્રભુ પ્રાપ્તિ કરવી છે, એના માટે તો કાંઈ ખરેખર મૂર્ગો કળયુગ સારો છે એમ સાબિત થયું. એટલે યુગનો અર્થ થાય છે આપણું મન કયા ગુણમાં છે, એ યુગનો છે ભાવ. તો સતયુગ તો તમારે એને કહેવાય કે તમારું મન છે એ રજોગુણમાં તમોગુણમાં જાતું ન હોય, રજોગુણ સતોગુણમાં મિશ્રિત ન હોય, શુદ્ધ સતોગુણમાં રહેતું હોય, તો એ સતોગુણ છે. તો પ્રભુ પ્રાપ્તિને વાર લાગતી નથી. પણ તું તો હમણાં કહે છે અહીંયા, પછી અમારે તો કાંઈ તમને હાથ કહેવી હતી બાપુ ફલાણી દયા કરો તો આમ થઈ જાય. શું મારા કને એ સત્તા છે? દસ્તાવેજ મેં લખાવી દીધો છે, તારું થઈ જાય. હા, વિશ્વાસ એક રાખી રે. એક તે દી આય નતા એટલે હું કહેતો તારો ફોન આવ્યો તો આ દીકરી કર્યો, તા તો બચ્ચું કહેવાય કે બાપુ હું પાસ થઈ જાઉં. પાસ તારો પુરુષાર્થ થશે. મેં કીધું મોઢે આવે તારે કેવું, મોઢથી કેવું નથી. બાપુ તે દિવસે ને એનો ભાવ હતો ને, જે હૃદયનો એનો ભાવ, એ આખો હવારથી રોતી હતી, ફોન કરતી હતી, તમને ફોન ના લાગ્યો. પછી હાજે એને ફોન કર્યો, લાગ્યો. તે પછી કે મને કે બાપુ કે આશીર્વાદ લેવા, કે હું વાંચીને મારો પુરુષાર્થ કરીને હું આગળ વધું, એમ મને બાપુના આશીર્વાદ મળશે તો હું જરૂર પાસ થઈશ એમ. અમારા આશીર્વાદ એ જ કે તમે તમારા ખરેખર જેમ સાધકને ભજન કરવું હોય ત્યારે જગતને ભૂલી જાય ત્યારે આત્માકાર વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ થાય છે. તો એનો વિષય એવો છે જ્યારે જગતને ભૂલી જાય, બધા સુખોને ભૂલી જાય અને પોતાની શક્તિ છે એ બધી એમાં લગાવી દે તો જરૂર પાસ થાય. કેમ ન થાય? આખર તો પુરુષાર્થ પાસ થાય છે કે બીજું કોઈ? જે બધા થાય છે એ પુરુષાર્થ. જગતના બીજા સુખો, બીજી વાતોને, બીજી ચિંતાઓને આપણે ભૂલીએ તો કામ સિદ્ધ થાય છે. એ તો લગ્નનું કામ છે. એ બેટા આશીર્વાદનું કામ નથી. આજ હું સાચું કહી દઉં, અમારો તો કામ એટલું જ છે તમને સત અસત સમજાવવું, એટલું જ.
બીજું અમારા હાથમાં કાંઈ નથી. મેં તો કોઈ દી નહીં કીધું હે. ના નથી કીધું પણ આ તો શું હે કે ભાવ જે હે ને એને ભાવ હતો કે હું આટલું વાત વાંચું સાચી છે. રહી તો મને જરૂર બાપુના આશીર્વાદ લઈ લો, મારા ગુરુ મને મદદ પછી કરશે હું થયું એમ તારું? એટલે. હા તો બાપુ હમણાં એક્ઝામ દઈને આવીએ, રિઝલ્ટ હજી નથી આવ્યું, 7 તારીખનું આવ્યા અને આગલે દિવસ જ પૂરી થઈ પરીક્ષા. અને છતાં એની ચિંતા ન હોવી જોઈએ. એની ચિંતા શું છે? એની ચિંતા ન હોવી જોઈએ. મૂળ તો ઘણા સુખો સારું થઈને તમે આવું કરો છો ને. માણસ જ્યાં હોય અહીંયા આ દાડિયું કરે ત્યાં એ જીવી શકે છે. તો આપણે તો કેટલું ભગવાને સગવડ આપી છે. કાંક આટલું ભણ્યા છીએ, કાંકની કાંક જગ્યા મળશે એવું નક્કી જ છે. કોઈ કે કાંઈ નથી તો બિચારા એ કેમ જીવે છે? સાચી વાત છે. હા આ છોકરા બધા ભણે છે તો બિચારાને એને માવતરા કઈને ફી દેવાનું નથી, સાચી વાત છે. ફી ભરવાનું નથી. જો એ આનંદથી રાજી ખુશીથી, એટલે એની ચિંતા નહીં કરવાની. ચિંતા કરવું એ જ ખોટું છે. શક્તિ બરાબર લગાવીને ભણવું એ બરાબર છે, પછી એની ચિંતા કરવી એ બરાબર નથી. અને મા બાપે ધ્યાન રાખવું જોઈએ ભાઈ બાળકને ખરેખર એને ટેકો દેવો જોઈએ. બેટા જે થાય એ બરાબર છે, ના તો એમ જ શક્તિ લગાય પણ એની ચિંતા ન કરજે. ના બાપુ એમ જ કઈ દબાણ તો દઈ જ નહીં ભણવામાં કોઈ રીતે. તમે મહેનત કરો, પાસ થઈ જશો, જે આવે એ ટકા એમ.